ભાવનગરના મેં બધી જગ્યાના ગોળા ટેસ્ટ કર્યા પણ અહીંયાનો જે ગોળો છે પ્યોર છે અને એના જે પલ્પ છે એ બેસ્ટ છે, તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો તમે. મને હરિઓમ કુલ ઝોનનો નેચરલ કોકોનટ ગોળો ખૂબ જ ભાવે છે. અમે અહીંયા આગળ અઠવાડિયામાં 3 વખત ખાવા માટે આવીએ છીએ. અહીંના ગોળા મને ખૂબ જ ભાવે છે અને આ મારા પર્સનલ ફેવરિટ છે. બહુ સરસ ગોળો છે અને હું અહીંયા વારંવાર આવું છું, મને ખૂબ જ મજા આવે છે. ભાઈ અત્યારે ભાવનગરની અંદર હરિઓમ કુલ ઝોન ની અંદર ઉભો છું. મેં જે અહીંયા પલ્પ જોયા છે ને મને ખરેખર ઇન્ટરેસ્ટિંગ લાગ્યા છે, તો મેં કીધું ચાલો તમને બતાવું. તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, એકો એક પલ્પ જે છે એટલો જાડો અહીંયા જોવા મળશે તમને. બરાબર, આપણે હમણાં બેન સાથે વાત કરીએ કે આના નામ કઈ કઈ રીતના છે અને કઈ કઈ રીતના ફ્લેવર્સ છે, પણ તમે આગેથી પણ જોઈ શકો છો ને એટલો જાડો પલ્પ છે આ, જે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળતો હોય છે. અને એમાંય મેં 2 થી 3 ફ્લેવર રાખ્યા છે. બરોબર, બેને ગોળા પેલા મને જે છે ખાલી આ પલ્પ ચખાડ્યા, એમાં પણ ખૂબ જ મજા આવી છે. એકો એક ફ્લેવર તમે જોઈ શકો છો, ચોકલેટ છે, કેડબરી છે અને ટોપરાનો ફ્લેવર છે, જામફળ છે અને બીજી તો ઘણી વસ્તુ છે. આ જુઓ તમે, થિકનેસ જોઈ શકો છો તમે આ વસ્તુની, ખૂબ જ જબરદસ્ત ભાઈ. તો ચાલો આપણે બેન સાથે વાત કરીએ. અમારી ગુલાબની પાંદડી વાળી ચાસણી છે, જેવું આપણે ઉનાળામાં ઠંડક મેળવવા માટે ગુલકંદ કહી શકીએ. આ તમને ચાસણી સ્વરૂપે મળશે અને આમાં કોઈ જાતનું સેક્રીન એડેડ નથી. તમે 1 વર્ષના બાળકથી લઈ અને કોઈ બી ચાસણી મારી તમે લઈ શકો છો. એવી જ રીતે એવી જ રીતે આ જામફળનો પલ્પ છે. ઓકે, કે આપણે જે ગુજરાતી ભાષામાં આપણે કાઠિયાવાડી ભાષામાં અંજીરિયું જમરૂખ કહીએ. બરાબર, પ્યોર એજ ટેસ્ટ આવશે. ટેસ્ટમાં કંઈ બી તમારે કેવું નહીં પડે. એવી જ રીતે પ્યોર આપણે નેચરલ કોકોનટ ટોપરું, ઓકે, તમે થિકનેસ જોઈ શકો છો. અને બધી જ વસ્તુ પ્યોર ખાંડમાંથી બનાવેલી છે, કોઈમાં એડેડ નથી, સેક્રીન એડેડ નથી. બરાબર. આ એવી રીતે માવા ગ્રીન છે, આમાં ટોટલી માવાનો ઉપયોગ થયેલો છે આ ચાસણી બનાવવા માટે. બરાબર. એવી જ રીતે આ છે માવા બદામ છે. આમાં તમને એકદમ પ્રોપરલી બદામની કણ આવશે. બરાબર. અને માવો એડેડ આવશે. બરાબર. આ છે તમારે માવા રાજભોગ. માવા રાજભોગ છે. બરાબર. તમે થિકનેસ જોઈ શકો છો કેવી છે. એવી જ રીતે આ છે ચોકલેટ, કેડબરી ચોકલેટ, જે બાળકોને મોટાને બધાને ખૂબ જ પ્રિય હોય છે. એક વખત અહીંયા તમે ચાખવા આવો અને બીજી વાર ન આવો તો હું મારી દુકાનનું નામ પણ ફેરવી શકું છું. બરાબર, બરાબર. એ મારી ગેરંટી. આ એવી રીતે મેં તમને જેમ પેલું ગુલાબની પાંદડી વાળું બતાવ્યું, એવી રીતે માવો પ્લસ ગુલાબની પાંદડી બંને ભેગું કરીને આવશે. બરાબર. ગુલાબની પાંદડી આવશે અને સાથે માવો આવશે. ઓકે બેન, આપણી પાસે ટોટલ કેટલા આપણા ફ્લેવર્સ છે આવા? આપણી પાસે આ બધું ભેગું થઈને 11 ફ્લેવર છે. પણ મેં બધી જ ફ્લેવર મારી પાસે યુનિક છે. બરાબર. કે મેં તમને જેમ બતાવ્યું, આ ગુલાબની પાંદડી છે, આ માવા બદામ છે, માવા ગ્રીન છે, ટોપરું મેં તમને બતાવ્યું. બધી જ વસ્તુ નવી છે કે તમે બીજે ક્યાંય આવીને ટેસ્ટ કરી હોય. આ વસ્તુ તમે કીધું એ પ્રમાણે બધી જ વસ્તુ પ્યોર આપણે ખાંડની ચાસણીમાંથી. 1 વર્ષનું બાળક પણ જન્મેલું મારા ચાસણી વાળો ગોળો ખાઈ શકે છે. બરાબર. અને આપણે ગોળામાં બીજી કઈ કઈ વેરાયટી છે આપણી પાસે? ગોળામાં આપણી પાસે માવા કાજુ, માવા બદામ, માવા ગ્રીન, પંચામૃત એને મેં નામ આપેલું છે કે જેમાં છે ને આ મેં પોતે આખો આનું પેલું કરેલું છે, બનાવેલું છે ગુલાબની ચાસણી નાખીને. અને આઈસ્ક્રીમ નો જે સ્કૂપ આવશે ને એ બી આપણે કહીએ ને કે આ ગુલકંદ વાળો આવશે. બરાબર. એ રીતે મારી પાસે ઘણા બધા છે. જામફળ, પલ્પી જામફળ આવશે કે મેં જે તમને અંજીરિયું જમરૂખ બતાવ્યું પલ્પ સાથે, એનો બી ગોળો બહુ જ સરસ આવે છે. બરાબર. ચાલો ભાઈ, અત્યારે હવે અહીંયા છે ને ગોળાની મેકિંગ થાય છે, તો આપણે જોઈએ કઈ રીતની મેકિંગ છે. ચાલો તમને બતાવું. તમે જે બેન આપણે નાખતા જાઓ ને એ કહેતા જજો. અને કયો ગોળો બને છે? રાજભોગ ગોળો બને છે ભાઈ અહીંયા. ચાલો, આ છે રાજભોગની સિરપ. ઓકે. એના ઉપર આપણે મલાઈ આવશે. ઓકે, બહુ મસ્ત. એના ઉપર આઈસ્ક્રીમ નું સ્કૂપ આવશે. ઓકે. એના ઉપર બધું જ કાજુ બદામ નું ટોપિંગ આવશે. ઓકે. પછી બધું જ ડ્રાય ફ્રૂટ આવશે, કાજુ બદામ,
તૂટી ફ્રૂટી. હમ. હવે એના ઉપર મેં જે પેલા પલ્પ તમને બતાવેલા હતા, હા, હા. માવા બદામ, આ માવા રાજભોગ છે, માવા રાજભોગ પલ્પ છે આ. માવા રાજભોગ પલ્પ ઓકે. છે. એના ઉપર માવા ગ્રીન આવશે, માવા ગ્રીન. અને એના ઉપર માવા બદામ આવશે. ઓકે, માવા બદામ. બહુ સરસ. અને આ ચેરી. માવા રાજભોગ રેડી છે. ઓકે, માવા રાજભોગ. અને આની પ્રાઇસ શું રહેશે? આ તમારે આવશે 130 રૂપિયા. 130 રૂપિયા. 130 લાવ. રૂપિયા. માવા રાજભોગ, બરાબર ને? વાહ. ચાલો ભાઈ, અહીંયા માવા રાજભોગ જે ગોળો છે એ તૈયાર છે ને હવે આપણે તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ. અને જોવામાં જ તે ભાઈ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એનથી છે ને ચાલો ડ્રેસિંગ ટેસ્ટ મસ્ત લઈએ. થશે. થોડી ગોળો પણ તમને અહીંયા મળી જશે, છોકરાઓના ફેવરિટ. એમાં પણ પાછો મલાઈ અને ચોકલેટ સિરપ નાખીને આપે છે. બાકી તમને બીજા ઘણા બધા ફ્લેવર્સના ગોળા મળી રહેવાના છે અહીંયા. આપણે તો ટ્રાય કરી લીધો ભાઈ, ખરેખર મજા પડી ગઈ. બાકી તમને વાત કરું ને તો હોકોની ફ્રેન્ચાઇઝ છે એટલે હોકોની તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેશે. મહાદેવનો કોઠી આઈસ્ક્રીમ અને કેન્ડી પણ મળી રહેશે, અને કોલ્ડ કોકો અને બૂસ્ટ પણ મળી રહેશે. હવે ભાઈ તમને એડ્રેસની વાત કરું ને તો હરિઓમ કોલ્ડ ઝોન નિયર પીએમ આવાસ યોજના, ઓપોઝિટ માનસ શાંતિ ગેટ, નિયર બાલા હનુમાનજી ટેમ્પલ, એરપોર્ટ રોડ, ભાવનગર. લોકેશન નો સમજાય તો કોન્ટેક્ટ કરી લેજો ભાઈ.